રાજમહેલ રોડ ખાતે આવેલ મરી માતાના ખાંચામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની રેડ। વડોદરાના રાજમહેલ રોડ ખાતે આવેલ મરી માતાના ખાંચામાં અનેકો મોબાઈલની દુકાન આવી છે। મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની રેડ પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો તેમજ અનેકો દુકાનોમાં શટર ટપોટપ નીચે પડી ગયા હતા। ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ દ્વારા 4થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ પર તરાપ મારવામાં આવશે તેમજ કોપીરાઇટના ભંગ નંગના હેઠળ તેમને ધકેલવામાં આવશે। હાલ ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમ રેડ ચાલુ છે। સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દામાલ લોડ કેટલો ડુપ્લિકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યું નથી। રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે તેમજ કયા અને કેટલા દુકાનોમાંથી કેટલા રૂપિયાનો તેમજ કેટલું ડુપ્લિકેટ મુદ્દો કર્યો છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પડ્યા બાદ જણાવવામાં આવશે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ કે જે વડોદરાની મણીમાતાના ખાંચાની અંદર આવેલી વિવિધ મોબાઈલની દુકાનોની અંદર કોપીરાઇટનો ભંગ થતો હોય એવી કંપનીઓના જે હિતો જોખમાતા હોય અને ડુપ્લિકેશન કરી અને માલનું વેચાણ થતું હોય એની કંપનીના અધિકારી માણસોની સાથે આજે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે અને મુદ્દામાલ તપાસ મતલબ રેડ પૂરી થવાના અંતે આપણે નક્કી કરી શકીએ। કયા કંપનીના એસેસરીઝ? બધી જ કંપનીઓનું ચાલુમાં છે।